હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવીશું નાસ્તામાં ચટપટી સેવ, પણ એ બી ઘઉંના લોટની. ફ્રેન્ડ, ચણાનો લોટ, મકાઈનો લોટ કે જે બી તમે બનાવી હોય અલગ અલગ ચોખાના લોટની, પણ આજે આપણે બનાવીશું ઘઉંના લોટની સેવ. ઘઉંના લોટમાં પ્રોપર કોઈ ટેસ્ટ એવો હોતો નથી, પણ ખાવામાં અને હેલ્થ રીતે બહુ સારી કહેવાય. જો કોઈને ચણાના લોટનો ને એવું ના ખાવું હોય તો તેના માટે પહેલાં આપણે ઘઉંનો લોટ થોડો બાફીએ તો પાણીમાં નહીં બાફીએ, પણ એને કુકરમાં પાણી મૂકીશું. અને એક આવો કોઈ તમારા જોડે ડબ્બો હોય સ્ટીલનો કે એવું વાસણ લઈ લેવાનું, એના અંદર મૂકી દેવાનું અને એક કોટનનું કપડું લઈ લેવાનું, એમાં લોટ નાખી દેવાનું અને એને મસ્ત થોડો સહેજ જ ફોડવાનું, બહુ નહીં ફોડી લેવાનું અને આ રીતે એને કવર કરી લેવાનું, ઢાંકી લેવાનું ટોટલી. એમાં પાણી અડવું ના જોઈએ. વાસણ બી એવું લેવાનું કે તમારો રૂમાલ આખો અંદર ડબ્બામાં કે જે વસ્તુ તમે મૂકી એમાં આવી જાય, અને પાણી એટલું જ રેડવાનું કે ઉભરાઈને અંદર ડબ્બામાં એડ ના થાય. ધ્યાનથી મૂકજો, વધારે પાણી જશે તો ડબ્બામાં આવી જશે. ખાલી આપણે એક સીટી વગાડવાની છે, બહુ કૂક નથી કરવાનો. એટલે નોર્મલ રીતે પાણી તમે એવું લાગતું હોય, મને થોડું વધારે લાગી રહ્યું છે તો હું એને નીકાળી દઈશ. ખાલી એક સીટી વાગે એના પછી 1 કે 2 મિનિટ આપણે એને રાખીશું તો આપણો લોટ થોડો ગરમ થઈ જાય. કારણ કે ઘઉંના લોટની સેવ કરવી એટલે એકદમ ઇઝી તો નથી જ, પણ તો બી આપણે અલગ અલગ કરેલી છે. તો આજે ઘઉંના લોટની સેવ કરીએ, પણ એમાં એક આપણે ટેસ્ટ આપીશું. ઘણા ખટ મીઠી કરતા હોય, કેરી નાખે, કોઈ ટામેટા ફ્લેવરની, કોઈ અલગ અલગ ફ્લેવરની થાય. હું આજે મગની દાળ પલાળી રાખી છે, તો મગની દાળ અંદર એડ કરીશ. મગની દાળને ફ્લેવરની કરીશ, પ્રોટીનવાળી મગની દાળ સારી, ખાવામાં બધી જ રીતે બધા છોકરાઓથી મળીને મોટા લોકો ખાઈ શકે. તો એ હું થોડી પીસી લઈશ. પલાળેલી છે, ઓવર પલાળેલી એકદમ પાણીવાળી નહીં રાખવાની. પલાળી પછી પાણી કાઢીને પાછું 1-1.5 કલાક એને પડી રાખવાની અને એને પાણી વગરની પેસ્ટ કરવાની. પલાળેલી તો છે જ એટલે પીસાઈ જશે ફ્રેન્ડ. ઓકે, તો હું એને પીસી લઈશ. પહેલાં બતાવું તમને કે કેવી રાખવાની. કોઈ બી ફ્લેવર તમારે અંદર આપવો હોય તો તમે આપી શકો. અત્યારે કાચી કેરી આવે છે, ટામેટું કે જે બી, પણ હું મગની દાળનો આલીશ ફ્લેવર. તો મેં નાનો જાર લઈ લીધો છે અને પાણી 1-1.5 કલાક પહેલાં મેં એને નીકાળી લીધું હતું. એને પાણી નાખ્યા વગર આપણે પીસીશું. એકદમ લિક્વિડ ટેસ્ટ નથી જોઈતી ને. લોટ આપણો શેકાઈ ગયો છે તો આપણે ચેક કરી લઈએ. એને સાચવીને નીકાળી દેવાનું. પાણીનું કામ ના હોય ઢાંકી દેવાનું, જરૂર હોય તો ગરમ પાણી ઉપયોગમાં લઈ લેવાનું. હવે આપણે લોટ ખોલીને જોઈ લઈશું. આવા ગઠ્ઠા થઈ જશે. એકદમ ગરમ થઈ ગયો છે, જો તમે હાલ દળાઈને લાવ્યા હો ને ઘંટીથી એવું. હવે આપણે એને ચાળણીથી ચાળી લેવાની. આવી કોઈ તમારી જોડે સ્ટીલની ચાળણી હોય એને લઈ અને મસ્ત ધીમે ધીમે ચાળી લેવાનું. એટલે ગઠ્ઠા પાકશો તો ફટાફટ પાકશે ને એને કંટાળો આવશે. એના કરતાં ચડાઈ બી જશે મસ્ત અને તમને વધારે કંટાળો બી નહીં આવે. પછી આપણે એમાં મસાલા કરીએ. મગની દાળ મેં પીસી લીધી છે. આમાં આપણે ચટપટી સ્પાઇસી કરવી છે. ચટપટી એટલે તમારે જો આમચૂર પાવડર નાખવો હોય, કાં તો પછી તમે જે ઘરે જલજીરા કે એવું કોઈ વાપરતા હોય, ચાટ મસાલો વાપરતા હોય, જે બી વાપરતા હોય તમે એડ કરી શકો છો. અને સાદી બનાવી હોય તો ખાલી મીઠું, મરચું, હળદર અને અજમો નાખીને બી સેવ કરી શકો, જે રીતે તમારે કરવી હોય એ રીતે. હું હાલ સાદી ખાલી મીઠું, મરચું, હળદર અને જે મગની દાળનો ફ્લેવર આલી રહી છું એટલું જ હાલ લઈશ. પછી હું બન્યા કે ઉપર મસાલા કરીશ. આનું તમારે કોઈ ચવાણું કે સિંગદાણા તળીને, પૌવાનો ચેવડો તળીને એક ચવાણું તૈયાર કરવું હોય તો તમે સ્પાઇસી કરી શકો. ચટપટું કરવું હોય તો બી કરી શકો. બહુ જ મસ્ત લાગે. આ ચણા દાળની જગ્યાએ આપણે આ વસ્તુ લઈશું. ઘઉંના લોટ લઈ લીધો આપણે. હવે આપણે જે
મગની દાળની પેસ્ટ કરીને નાખી છે, ડાયરેક્ટ નહીં નાખીએ, કારણ કે સેવમાં અંદર જાળી નાના મોટી હોય તો વ્યવસ્થિત સેવ પડે નહીં ફ્રેન્ડ. એને બી આપણે મસ્ત આ રીતે ચાયણીથી કમાઈને લઈ લઈશું, કારણ કે પાણી રેડ્યા વગર આપણે એને પેસ્ટ બનાવી છે. પલાળેલી હતી ખાલી. આ રીતે તમારે ચાઇનીઝ સ્ટીલની અત્યારે બધાના ઘેર હોય છે, તો આજે તમે કરશો એટલે મોટા મોટા દાણા રહી જશે ફ્લેવર માટે, કારણ કે ઘઉંના લોટનો કોઈ ફ્લેવર હોતો નથી ને, એટલે તમે આ વસ્તુ કરશો ને તો તમને ટેસ્ટ અલગ લાગશે. આમ તો તમારી જોડે કાચી કેરી હોય તો તમે એને પીસી અને એમાં બધા મસાલા કરો. લસણિયા ફ્લેવરની કરવી હોય તો લસણ, કોથમીર, મરચાંની પેસ્ટ કરી અને પછી એમાં નાખો તો બી મસ્ત લાગશે. અલગ અલગ ચોઈસ હોય, જે તમને ભાવતી હોય તે તમે કરી શકો. પણ મેં થોડી હેલ્ધી બનાવવા માટે મગની દાળનો ઉપયોગ કર્યો. આ રીતે મેં એને ચાળી લઈ લીધી છે. મોટા મોટા દાણા હોય એ કાઢી નાખવાના, કારણ કે બહુ પાણી નહોતું રેડવું એટલે મેં ઓવર લિક્વિડ જેવી કરી નથી. ચલો, આમાં મેં મગની દાળનો ફ્લેવર આપ્યો છે, તમારે જે આપવો હોય આપજો. હવે હું આમાં મસાલા કરી લઈશ હાથ ધોઈને. જેટલું તીખું ખાતા હોય એટલું તમે મસાલા લઈ શકો છો, તમારી ચોઈસ પ્રમાણે. હું એડ કરીશ અંદર અજમો. જીરું એડ કરવું હોય તો બી તમે કરી શકો. મગની દાળ જોડે જીરાનો ફ્લેવર બી સારો લાગતો હોય છે. ગરમ મસાલો છે, એમાં જશે ટેસ્ટ અનુસાર મીઠું. મરચું સ્પાઇસી કરવી છે એટલે મરચું વધારે જશે, અને હળદર. બસ આટલું જ મેં નાખ્યું છે. હવે જશે થોડુંક અંદર તેલ, અને એનો લોટ બહુ કડક નહીં બાંધવાનો ફ્રેન્ડ, થોડો ઢીલો બાંધવાનો, કારણ કે રીતે તમને તેલ કાઢવામાં ખૂબ તકલીફ પડશે. ચાલો, હવે આપણે એનો લોટ બાંધી લઈશું, અને એક બાજુ ગેસ બી ચાલુ કરી દઈશું, કારણ કે એને રેસ્ટ આપવાની જરૂર નથી. આપણે લોટ એને ગરમ કરીને જ એની સેવ પાડી રહ્યા છીએ. એટલે આમાં તમારે કંઈ બી મકાઈનો લોટ કે એવું કશું એડ કરવું હોય તો તમે કરી શકો છો. આના બધા બે ત્રણ લોટ ભેગા કરીને બધા ચકરી બી પાડતા હોય છે. પણ આપણે આજે ચવાણું કે એવું કશું બનાવવું હોય મમરા જોડે મિક્સ કરવા, તો મેં ઝીણી સેવ પાડવાનું વિચાર્યું. થોડું એને એકદમ કડક નહીં બાંધી દેવાનું, થોડું એને હું તમને બતાવું કે કેવી રાખીશું. જાડો પતળો, બહુ પતળો પેલો રોટલી જેવો બાંધી લેશો તો બી મજા નહીં આવે, અને બહુ કડક ભાખરી જેવો બાંધી લેશો તો બી મજા નહીં આવે. અને મસ્ત પછી આપણો લોટ બંધાઈને તૈયાર. ઘઉંના લોટની સેવ. આવો લોટ તમારે રાખવાનો રહેશે. ઘણા રોટલીનો લોટ આવો એટલો બધો ઢીલો નથી બાંધતા હોતા, કારણ કે ઘણાને નહીં ફાવતો હોતો. આ રીતે આવો લોટ આપણે રાખીશું. હવે આપણે એની સેવ પાડીશું. 5 મિનિટ એને રેસ્ટ આપીશું, વધારે નહીં આપી. મીઠું મરચું તમારે ચેક કરવું હોય તો કરી લેવાનું ફ્રેન્ડ. ચલો, 5 મિનિટનો રેસ્ટ લઈ લીધો છે. થોડા હાથ કરી લેજો તેલવાળા, એટલે ચોટે નહીં. અને આવી ચાળી મેં લીધી છે. તમારે જો પતળી બનાવી તો બી બનશે ફ્રેન્ડ, કારણ કે આપણે આમાં કોઈ એવી મોટી વસ્તુ એડ નથી કરી કે જાળીમાંથી પસાર ના થઈ શકે. અને આટલી બનાવશો તો બી ચાલશે, પણ આટલી જ બનાવજો, કારણ કે એને તળવામાં થોડો સમય લાગે. એકદમ પતળી તમે કરશો ને તો બળી જશે. તો બેસ્ટ એ કે તમે આટલી જાળીની જ સાઈઝની પાડો. મીડિયમ સાઈઝ, એકદમ નાની પતળી જાડી એવી નહીં, આ મીડિયમ સાઈઝ છે. આપણે ઘણો ચવાણામાં બધી જાડી પતળી સેવ એડ કરતા જોઈએ છીએ. જેટલો લોટ ફાવે એટલો તમારે લઈ લેવાનો. હવે આપણે સંચો બંધ કરી દઈશું. ચેક કરી લેવાનું કે તેલ આવી ગયું છે. જો કેટલો મસ્ત આટો બંધાયો છે જાતે જ. એની સેવ હજુ અંચો પેલો બી નથી કર્યો તો બી સેવ નીકળવા લાગી છે પ્રોપર. હજુ બરાબર થોડું તેલ આવવા દઈશું આપણે. ઘઉંના લોટની સેવ છે ને એટલે થોડી તળાતે વાર થશે, એટલે શાંતિથી ધીરજથી કામ કરવાનું ફ્રેન્ડ.
જેવું તેલ આપણે જોઈએ છે ઓવર બી નહીં અને મીડિયમ બી નહીં, એ આવી ગયું છે. તો આપણે સેવ એને પાડી લઈશું. થોડું નાનું છે એવું તો મોટું લઈ લે. મેં ભૂલ કરી છે, નાનું લીધું છે. હવે આલે અડવાનું નહીં, છોડ દેવાનું. તો તમારી સેવ બગડે નહીં. ચાલો તો બબલ્સ બેસી જાય, જે પટપુટા જેવું થતું હોય ગુજરાતી ભાષામાં, એ પતી જાય એટલે સમજવાનું કે સેવનો આપણે નીચેનો ભાગ મસ્ત તળાઈ ગયો છે, ક્રિસ્પી થઈ ગયો છે. તો પછી એને ફેવરી લેવાનું. તમે ઘઉંના લોટની મીઠી સેવ તો ફ્રેન્ડ બહુ ખાધી હશે, પણ તીખી સ્પાઇસી ચટપટી નહીં ખાધી હોય તો આ રીતે બનાવી અને ટ્રાય ચોક્કસથી કરજો. ચલો, એક પહેલો કોણ આપણો તળાઈ ગયો છે, પણ એને કીધું ને બહુ શાંતિથી, બહુ ધીરજથી. હાલ હજુ મેં લીધી પણ તો બી મને એમ લાગે કે થોડું અંદર મોઇશ્ચરાઇઝર હોય, થોડી એવું લાગે છે. પહેલાં એવું હોય ને તો એકાદો કટકો બહાર કાઢી અને જોઈ લેવાનું. હવે આપણે એને નીકાળી લઈશું. તળવામાં બહુ શાંતિથી તળવાનું, બાકી લાગે સારી પણ ચણા લોટની જેવી એકદમ લીસી ના થાય ને, આ થોડી છીતરી જેવી થાય. તમને દેખાશે કે આ ઘઉંનો લોટ એકદમ પેલી કેવી લીસી હોય આપણી ચણાના લોટની સેવ, અને આ થોડી આપણે દેખાવામાં બી થોડી એવી લાગે. પછી આપણે ઘઉંના લોટની સેવ જો પતળી પાડવી હશે તો બી આપણે પાડી લઈશું છેલ્લે. બીજી બી આપણે નીકાળી લઈશું. છૂટી પડી નહીં જતી, કારણ કે મારું તાસનું નાનું છે ને એટલે આખો રાઉન્ડ હું કરતી નથી. ઓઇલ તળેલું ઓઇલ બહુ બગડે ને ફ્રેન્ડ, એટલા માટે. પણ મસ્ત તમારે સેવ તૈયાર થઈ જશે. તમારે રાઉન્ડ બનાવવું તો રાઉન્ડ બનાવવાનું, અને આ રીતે કરવું હોય તો આ રીતે કરી લેવાનું. તો ફરી બી મેં પેલું મસ્ત ચક્કર થોડું, પણ ધીમા તપે એને તળવાની, બહુ ઉતાવળ નહીં કરવાની. ચલો, જે છે થોડી બીજી પાડી લઈશું. અને આમાં તમે સિંગ દાણા છે, પૌવા છે, તળવાના આવે તળો ને તો ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે. આનું ચવાણું બી બનાવજો ચોક્કસથી. બની તૈયાર થઈ છે, અને હજુ તો બને છે. થોડી તળવાની શાંતિથી અને થોડી કડક એકદમ પેલીની કાઢી લેવાની. ચલો, ફરીથી આ લાસ્ટ સેવ આપણે નીકાળી લઈશું. નીકાળી લીધી, સારી એવી બનીને તૈયાર થાય છે. હજુ મને એમ લાગે કે સંચાર મારી થોડી સેવ પડી છે, તો હું પાડી લઈશ. આ છે મારા ઘઉંના લોટની મસ્ત તીખી ચટપટી સ્પાઇસી સેવ. એને મેં ટેસ્ટ આવ્યો છે મગની દાળનો, ફોતરાવાળી. ફ્રેન્ડ ચોક્કસથી તમે બનાવજો, ટ્રાય કરજો. બહુ જ મસ્ત લાગે છે, પણ થોડું એવું લાગે તમને તો તીખી ઓછી કરવાની, કે જેવું ભાવતું એવું. પણ મસાલા તો આમાં જોઈશે જ ફ્રેન્ડ, કારણ કે ઘઉંનો કોઈ ટેસ્ટ હોતો નથી. એટલે મસાલા કાં તો કોઈ બી ફ્લેવર આપજો. ટામેટું છે, કેરી છે, મેં જેમ મગની દાળનો આપ્યો એમ પણ બનાવજો ચોક્કસથી. બહુ જ મસ્ત લાગે છે. બાય ફ્રેન્ડ. લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.